હવે શું કરશું? ગોવાળ ભાઈ, તમે ચિંતા ન કરશો. મારા હાથે દડો ગયો છે એટલે હું તમને લઈ આવી આપીશ. લઈ આવશો ને પાછા? તમે પોકણગઢના રસ્તે ચાલતા થાવ, દડો લઈ હું તમારી પાછળ આવું છું. તો લઈને પાછા આવજો હો પાછા. હું પાછો આવું છું. કેમ તમે ના પાડો છો? હે ગોવાળ ભાઈ, તમે ધીરે ધીરે ગાયોના ધણ હાકી. સંધ્યા ટાણું થઈ ગયું છે, તમે ધીરે ધીરે ગાયોના ધણ હાકી પોકણગઢ તરફ ચાલતા થાવ. હું તમારી પાછળ આવું છું. ગાયુના હે ગોપાલિયા ગાયું લઈ લે ઘરે માતાજી પૂછે તો કેજો રામદેવ ભાઈ પાછળ આવી રહ્યા છે. જાઓ વિરમદેવ ભાઈ, તમે આમની બધા સાથે જાઓ. દ્વારકામાં રાજા અજમલને વચન આપેલું, ભેરવા રાક્ષસનો સંહાર કરીશ. ભેરવા રાક્ષસની અંતિમ ઘડી હવે આવી ગઈ છે. તો લાય હું દડાને લેવા માટે જાઉં. અહીંયા રે જીવન આજ મારો દડો અહીંયા જ આવ્યો છે, મને આપી દો. નહીં બાળક, નહીં તો જલ્દી પાછો વયો જા. આપી દો ને બાવાજી, આપી દો ને મારો દડો અહીંયા જ આવ્યો છે, મને આપી દો જોગીરાજ. ખરેખર કદાચ ભેરો આવશે તો બાળકનો ભક્ષ કરી જશે. મારી પર્ણકુટીમાં આવું બનશે તો એનું નિમિત્ત હું બનીશ. માટે દડો આપીને બાળકને વિદાય કરી દઉં. લે બાળક, આ દડો જે રસ્તે આવો એ રસ્તે જલ્દી પાછો વયો જા. અરે જોગીરાજ, ઘોર અંધારી રાત છે, આભમાં વીજળી ચમકી રહી છે. મને આ ઘોર જંગલમાં મને કઈ રસ્તો નહીં સૂજે. જોગીરાજ, મને આજની રાત આયા રોકો. જોગીરાજ બાળક, હું રાત નહીં રાખી શકું. જલ્દી પાછો એ આજની રાત રાખો બાવાજી મને. ચમકારા થઈ રહ્યા છે, ઝરમર મેહુલો વરસી રહ્યો છે. જોગીરાજ, મને આજની રાત અહીંયા રોકો. જોગીરાજ, મને કઈ રસ્તો નહીં છૂટે. આ બાળક કેટલો કરગરી રહ્યો છે, મને એની પર દયા આવે છે. કારણ કે હું અહીંનો ભૂમિયો છું, છતાં હું પણ ભૂલો પડી જાઉં છું. બાળક ભૂલો પડ્યો છે, મારે આંગણે આવ્યો છે. કહેવતમાં કીધું છે કે આંગણે આવેલ દુશ્મનને આવા કાર પણ દેવો જોઈએ.
આજે આ બાળક મારે આંગણે આવ્યો છે, મારા શરણે આવ્યો છે. શરણાગતનો ધર્મ તજી દઉં, નહીં બાળકને ઉગારી લઉં. કારણ કે મેઘની રાત જામી છે, ઝરમરીયો વરસાદ શરૂ થઈ ગયો છે, ઘનઘોર અંધારું વ્યાપી ગયું છે, જળપંખી જપી ગયા છે. બાળકને કે રસ્તો જડશે નહીં. કદાચ ફેરવાનો ભેટો થઈ જશે તો બાળકને ભક્ષ કરી જશે. એનું નિમિત્ત હું બની તો કેમ અત્યારે બાળકને ઉગારી લઉં. સંત સપૂતને તુમડા તેણે એક સ્વભાવ, તારે પણ બોલે નહીં તારે આપણે ભાવ, તો બાળકને ઉગારી લઉં. એટલે બાળક તને મારી પર્ણકુટીમાં હંતાડી દઉં છું. જોજે હલતો કઈ ચલતો નહીં, કારણ કે ભેરવાનો આવવાનો ટાઈમ થઈ ગયો.